સુરેશભાઈ બોલો બોલો. આ કઈ મગફળી કઈ છે? 20 નંબર મગફળી છે. 20 નંબર છે. બરોબર. આ વાવેતર ક્યારે કરેલું? 7 મહિનાની 5 તારીખ. 5 તારીખની આસપાસ. બરોબર. કેમ લાગે છે તમને? માંડવી હારી, તમે આ દવા દીધી અને 2 રાઉન્ડ માર્યા હતા અને આ વરદાન દવાના 2 રાઉન્ડ આ 2 રાઉન્ડ માર્યા અને આનું રિઝલ્ટ અમને સારું લાગ્યું અને લોકોને હળી ગયેલી ને એવું છે. પણ આમાં હજી તો આ ફૂટે વધારે છે અને આ ગીંગા હજી છે અને હજી તો ઊભી રહેવાની 1.5 મહિનો. 1.5 મહિનો ઉભરાવાનું છે. બરોબર. અને હજી પછી તો આ પોપટા બોપટા ભરાવદાર બહુ છે. હાઈ ક્લાસ છે. હારી બરોબર. હજી આ હુયાનો તો કોઈ પાર નથી આમ તો જો. ફૂટે એટલી છે અને આ હુયા એટલા છે જોવામાં. બરોબર. ટૂંકમાં તમે આ વરદાનના 2 રાઉન્ડ કર્યા એટલે તમને એવું લાગે છે આમાં બીજી દવાઓ કરતા વધારે હા, આનું રિઝલ્ટ આનું સારું છે અને એમ તો હજી એક રાઉન્ડ મારી દેવો. હજી એક રાઉન્ડ મારો. હજી એક મારવો છે. બરોબર બરોબર. આમ સંતોષકારક છે ને? હા, સંતોષકારક. હાલ બાલાઈ પણ ઘણો છે સુરેશભાઈ. સારું સારું છે. સારવાર હારી કરેલી છે તમે. ટૂંકમાં આ દવા તમને આ દવાથી ફાયદો છે ઉત્પાદનમાં? હા, વધારો થાય એવું ખરું ને? ફાયદો વધારે થાય એવું દેખાય છે. બરોબર. તો બીજા ખેડૂતોને તમે શું કહી શકો? નહીં, બીજા ખેડૂતને અમે કહીએ છીએ કે ભાઈ એમ તારે બીજી દવા કરતા તમે આને વરદાનના 1 થી 2 થી 3 બે નહીં, ત્રણ રાઉન્ડ મલ મારવો પડે. કરો, પણ તમે આ દવાના રાઉન્ડ મારો એટલે બરોબર. ખેડૂતને આપણે ઉત્પાદન સારામાં સારામાં ફાયદો હા, થાય, સારું, ઉત્પાદન સારું. સારું મળશે. બીજા ખોટા ખર્ચા ન થાય. ખોટા ખર્ચા ન થાય. તો આ દવા એટલી બધી સરસ છે. હા, સરસ, સરસ. બરોબર. સરસ. લ્યો સુરેશભાઈ, ખૂબ ખૂબ આભાર. જય આપા મેરામ.